વડોદરામાં ક્રિકેટની ફાઇનલ મેચ દરમિયાન બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા। 6 જેટલા શખ્સોએ વાંસના દંડા તથા ચપ્પાથી હુમલો કરતા એકનું મોત, 2 ઘાયલ। આણંદ નજીક આવેલા ચિકોદરા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકના મેદાનમાં ગઈકાલ રાત્રિના 11:30 કલાકે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટની ચાલી રહેલ ફાઇનલ મેચ દરમિયાન બાઇક અડી જવાની બાબતે થયેલ ઝઘડામાં 6 જેટલા શખ્સોએ વાંસના દંડા તેમજ ચપ્પાથી જીવલેણ હુમલો કરી એક યુવાનની હત્યા કરી નાખી। ત્યારે 2ની ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે રાયોટિંગ વિથ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારોને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા। પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલ રાત્રિના સુમારે ચિકોદરા ગામની સીમમાં આવેલ બુલેટ ટ્રેન બ્રિજ પાસેના મેદાનમાં ચાલી રહેલ પ્લાસ્ટિક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી, જેમાં આણંદના પોલસન ડેરી રોડ ઉપર આવેલ પેરેમાઉન્ટ સ્ટ્રીટમાં રહેતો ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા પોતાના મિત્ર સલમાન મોહમ્મદ હનીફ વોરા ઉંમર વર્ષ 22 સાથે ગયા, જ્યાં માય 11 અને ચિકોદરાની બાપજી 11 વચ્ચે મેચ શરૂ થતાં જ બંને મિત્રો બ્રિજ નીચે એક્ટિવા પાર્ક કરી સામેના ભાગે પાણીની બોટલના સ્ટોલ અને લાઇટના વાંસના ટાવર વચ્ચે મેદાનની બહાર ઊભા રહી મેચ જોતા હતા। ફાઇનલ મેચ હોય મોટી સંખ્યામાં આસપાસના દર્શકો મેચ જોવા માટે ઉમટી પડ્યા। બાપજી 11ની બેટિંગ ચાલુ હતી અને છેલ્લી ઓવર ચાલી રહી હતી, ત્યારે 11:30 કલાકે 20 થી 25 વર્ષના 2 યુવાનો કે જેમની ઓળખ હોલો અને ઘેટો તરીકે થઈ, તે બાઇક લઈ મેચ જોવા ઉભેલા દર્શકોની વચ્ચેથી નીકળ્યા। તેઓ દ્વારા હોર્ન મારતા સાહેબ વોરા અને અર્શ વોરા નામના 2 છોકરા સાથે રસ્તામાંથી ખસવા બાબતે બોલાચાલી અને ગાળાગાળી થવા પામી। બંને શખ્સો ગાળાગાળી કરી બાઇક લઈ પાછા આવી તેમ જણાવી પાણીના સ્ટોલ તરફ જતા રહ્યા। થોડી વારમાં બંને શખ્સો તેમની સાથે શક્તિ વિશાલ અને ફુલિયા નામના 3 યુવાનોને લઈ આવી પહોંચ્યા અને અર્શની ફેટ પકડી લાફો મારી દીધો। સાહેબે છોડાવવા વચ્ચે પડતા તેને ગળદાપાટુનો માર મારવાનું ચાલુ કર્યું। વિશાલે તેના હાથમાંના ચપ્પાના 3 ઘા સાહેબને ડાબા હાથના ખભા ઉપર મારી દીધા। સલમાન વોરા સાહેબને છોડાવવા વચ્ચે પડ્યો, જેથી ફુલિયા નામના શખ્સે તેને વાંસના દંડાથી મારવા લાગ્યો હતો। ત્યારબાદ હોલો અને ઘેટો નામના શખ્સોએ સલમાનને પકડી લીધો અને ગળદાપાટુનો માર માર્યો। વિશાલે પોતાના હાથમાંનું ચપ્પુ ઉપરા છાપરી ઘા મારવાનું ચાલુ કરતા સલમાનને પીઠમાં, ખભા સહિત શરીરના વિવિધ ભાગોએ ચપ્પુ વાગ્યું। હાથ આગળ કરી દેતા આંગળીના ભાગે પણ ચપ્પુ વાગ્યું। દરમિયાન શક્તિ નામના શખ્સે સલમાનને માથામાં બેટ મારી દેતા તે લોહી લુહાણ હાલતમાં નીચે ફસડી પડ્યો। દરમિયાન ટોળું એકત્ર થઈ જતા તમામ ત્યાંથી ફરાર થઈ ગયા। ગંભીર રીતે ઘવાયેલા સલમાન વોરાને 108 મોબાઈલ વાહન દ્વારા આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું। ઘટનાની જાણ પોલીસને થતાં જ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો અને ઇમરોઝની ફરિયાદને લઈ ઘેટો હોલો, શક્તિ વિશાલ અને ફુલિયો નામના શખ્સો વિરુદ્ધ રાયોટિંગ વિથ હત્યાનો ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે। ચપ્પાના ઘા અને માથામાં બેટ મારતા સલમાન ત્યાં જ ફસડાઈ પડ્યો। ચિકોદરા ગામની સીમમાં બુલેટ પ્રોજેક્ટ નજીક ચાલી રહેલ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બાઇક અડી જવાની બાબતે આણંદના આશાસ્પદ યુવાનની હત્યા થઈ હતા। સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। હુમલાખોરે સલમાનને બરડામાં કાનના નીચે, ગળા ઉપર તેમજ જમણા ખભા ઉપર ચપ્પાના ઘા માર્યા સિવાય હાથના ભાગે પણ પ્રતિકાર કરવા જતાં ચપ્પુ વાગ્યું। એક શખ્સે માથામાં બેટ મારી દેતા સલમાન ત્યાં જ ફસડાઈ પડ્યો અને સ્થળ પર જ મોતને ભેટ્યો। અમદાવાદ રેન્જ આઈજી આણંદ દોડી આવ્યા। ગઈકાલ આણંદ નજીક આવેલા ચિકોદરા ગામની સીમમાં ક્રિકેટની ફાઇનલ મેચ જોવા દરમિયાન બાઇક અડી જવા બાબતે એક યુવકની હત્યા તેમજ યુવક ઉપર કરાયેલ હુમલાની ઘટનાની જાણ અમદાવાદ રેન્જના આઈજીપી જે.આર. મોથલિયાને થતાં તેઓ આણંદ દોડી આવ્યા અને ડીએસપી જીજી જસાણી સાથે ઘટના સ્થળની મુલાકાત લઈ સમગ્ર મામલો હિન્દુ મુસ્લિમનો હોય, આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત તો ન પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેના આદેશો જારી કર્યા। તો સાથોસાથ નજીબ બાબતે હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયેલ તમામ હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। 10 થી 15 શખ્સોની કરાઈ રહેલ પૂછપરછ આણંદ રૂરલ પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલ ચિકોદરા સીમમાં ક્રિકેટ મેચ જોવા બાબત બાઇક લઈ જવાની બાબતે થયેલ ઝઘડામાં યુવકની થયેલ કરણભેર હત્યા સંદર્ભે 6 જેટલા અધૂરા નામવાળા શખ્સો સામે હત્યા વિથ રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને 10 થી 15 જેટલા વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી તેમની પૂછપરછ કરી તેઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરાઈ રહી છે। તપાસના અંતે જેટલા પણ શખ્સોની સંડોવણી પુરાવો મળશે તેમની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ જણાવ્યું। ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ, ગુજરાત। જી સાહેબ, હત્યાની ઘટના છે, શું શું વિગતો? ગઈ તારીખ 22/6/2024ના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચિકોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી। તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા,
સલમાન મોહમ્મદ હનીફ વોરા, શોએબ વોરા, અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા. તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટરસાઇકલ લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ, ગાળાગાળી થતાં ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ, વિશાલ અને ફુલિયોને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને ગળદાપટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો. જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા. તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું. જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા. આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ છે. આ બાબતે ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. કેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો? હાલમાં ફરિયાદીએ ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો, હેલો, શક્તિ, વિશાલ, ફુલિયો તથા બીજા 3 થી 4 જેટલા અજાણ્યા ઇસમોના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે. આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે. કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો? આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે.